ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ અને મજાની લાઈફ. ભાઈ 3 દિવસની મસ્ત મજાની રજા પછી આપણે આજે જઈ રહ્યા છીએ ઓફિસે. લગભગ 90% લોકોને તો આજે ધંધા પાણી ચાલુ જ થઈ ગયા છે. અમુક લોકોને કદાચ રજા હશે આજે, હીરામાં કદાચ હશે એને મંદી જેવું હશે એને. બાકી તો લગભગ બધાને ચાલુ જ થઈ ગયું હશે. અને બાકી તમે આ 7મ 8મની રજામાં ક્યાં ક્યાં ફરી આવ્યા ને મિત્રો, કમેન્ટ કરજો. અને કઈ જગ્યાએ કેવા ફસાણા ને એ પણ કમેન્ટ કરજો. કારણ કે 7મ 8મની રજા લગભગ 100% લગભગ ઘણા લોકોને રજા હતી જ તે. એટલે બધા લોકો ફરવા ગયા હતા બધે ત્યાં સુધી. એટલે જ્યાં પણ ફરવા ગયા ત્યાં પણ બધાને ફૂલ ટ્રાફિકનો અનુભવ થયો જ હશે અને ઘણાનો સમય પણ બરબાદ થયો હશે. મારા જ એક મિત્રને ભાઈ 7 કિલોમીટર કાપવામાં ખાલી કેટલો ટાઈમ લાગ્યો છે વિચાર કરો તમે. 7 કિલોમીટર કાપવામાં 5 થી 5.25 કલાકનો ટાઈમ લાગ્યો એને, વિચાર કરો. એટલે ભાઈ આવું છે, ઘણા લોકોને આવી તકલીફ થઈ છે, આવવા જવામાં જ રહ્યા છે, ટ્રાફિકમાં હેરાન થયા છે. ઘણાને હોટલ રૂમ એવી બધી તકલીફ પડી છે જે બુકિંગ કરાવ્યા વગર ગયેલા હશે એને. બાકી આ રીતની હતી બધાની. તમારે કઈ રીતની સિચ્યુએશન થઈ છે કમેન્ટ કરજો મિત્રો. બાકી આપણે એટલે 7મ 8મ ઉપર ક્યાંય નતા ગયા, ઓનલી ફોર ઘરે હતા. અને આપણે જન્માષ્ટમીનો મહોત્સવની આનંદ લીધો, સોસાયટીમાં હતો. અને જો તમે અમારો જન્માષ્ટમીનો જે મહોત્સવ છે એનો બ્લોગ નથી જોયો તો અમારી રાજેશ ગલ્લાની ચેનલ પર જઈને તમે બ્લોગ જોઈ શકો છો. બાકી તમને અમારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. ઘણા દિવસ પછી ઓફિસ તરફ જઈએ છે, થોડુંક કંટાળો તો આવશે તમને પણ. હવે 3-4 દિવસની રજા પછી જઈએ તો કંટાળો આવશે. પણ આમાં એક રીતે એવું થાય છે કે ભાઈ રજા હોય અને ગ્રુપને બધાની રજા હોય તો મજા આવે. બાકી આપણે એકની રજા હોય તો પછી એમ થાય કે રજા કરતા ધંધા ચાલુ હોય નહીં સારું, આવું થાય છે. અને વધારે રજા આવી જાય તોય તકલીફ પડે છે કે ભાઈ આથી ધંધો ચાલુ થાય તો સારું. એટલે આમાં માણસને છે ને મનને કોઈ રીતે પહોંચાતું નથી એવું છે ભાઈ. રજા હોય તો એમ કે ચાલુ હોય તો સારું, ને ચાલુ હોય તો એમ કે રજા હોય તો સારું. એટલે આવું બધું છે, જિંદગી છે ભાઈ, ચાલ્યા કરે. બાકી ચાલો જઈએ છીએ ઓફિસ તરફ. જોઈએ ભાઈ, મોદી સરકારે જીએસટી ઘટાડ્યો છે એટલે માર્કેટ આજે સારું ગેપ અપ થવાનું છે. 200-300 પોઈન્ટ નિફ્ટી ગેપ અપ બતાવે છે. જોઈએ હવે કેવું રહ્યો છે આજે, કેટલાક સ્ટોક ભાગે છે. બાકી ચાલો મળીએ ઓફિસે જઈને. તો ભાઈ ઓફિસે જો નવરા બેઠા ટાઈમ પાસ કરવા માટે આ સોફ્ટવેરની કંઈક શોર્ટકટ કી ગોતી રહ્યા છીએ. મળી ગઈ છે બેકઅપ માટેની, તો થોડુંક સ્પીડમાં કામ થાય. તો ભાઈ આપણે આજે ઓફિસેથી આવી ગયા, 3 દિવસ પછી ઓફિસેથી ગયા અને મજા આવી ગઈ ભાઈ. આજે સારું રહ્યું, કંટાળો ન આવ્યો આજે. અને બાકી ચાલો આપણે કરી રહ્યા છીએ મેડિટેશન હવે. તો તમને મેડિટેશન બોરિંગ લાગતું હોય તો થોડોક વિડીયો સ્કીપ કરી નાખજો. 35 સેકન્ડ માટે આપણે એટલો જ ક્લિપ બનાવવાના છીએ, નામ વિડીયો નથી બનાવવાના. કારણ કે આપણે ટાઈમ લેપ્સ મૂકવાના છીએ. એટલે કદાચ 20-25 મિનિટ યોગા કરીને તો 35 સેકન્ડનો વિડીયો તો માંડ બને. એટલા માટે બાકી ચાલો. નમસ્કાર મિત્રો. તમને એવું લાગતું હોય છે કે રાજુભાઈ યોગા કરે, મેડિટેશન કરે, જીમ કરે, બધું કરે, પણ સૌથી વધારે મજા મને આ મેડિટેશનમાં, જેમાં મગજ છે ને એકદમ શાંત થઈ જાય. આડા હવળા ધંધાના ન હોય એવા નેગેટિવ વિચારો આવતા હોય ને બંધ થઈ જાય. મગજ એકદમ શાંત થઈ જાય અને આમ શરીર એકદમ ફ્રેશ તાજું શરીર થઈ જાય. તો જો તમને આ નાટક લાગતું હોય તો નાટક છે. બાકી મેડિટેશનની મજા જ કંઈક અલગ છે. તમે ટીવીમાં જોઈ અને સવારમાં 10-15 મિનિટ, અડધી કલાક મેડિટેશન કરી શકો છો. ઇઝી છે, એમાં કાંઈ બળ પડે એવું છે નહીં. મેડિટેશનમાં શાંતિથી બસ આમ બેસી જવાનું છે અને મેડિટેશન કરવાનું છે, ધ્યાન કેન્દ્રિત કરવાનું છે મગજ. એટલે મજા જ આવી જાય. બાકી ચાલો, વાગી જશે 6:45. જો આજે નિવારે દવા લેવા જવાની છે દવાખાને. તો જો
ફ્રી હશે તો જઈ આવશે. ચાલો, બાકી મનીષા આવી ગઈ છે. હવે જોઈએ આજે શું બનાવે છે જમવામાં. જોરદાર બનાવવાની છે આજે, કારણ કે મેં વસ્તુ જોઈ લીધી છે, તપેલીમાં પલાળેલી છે એટલા માટે. ચાલો, તો આવી ગયા છે ભાઈ 7:30. જમવાની તૈયારી, બનાવવાનું તૈયારી હાલે છે. શું બનાવે છે જોઈએ. ભાઈ આજે તો શાકભાજીમાં ઘણું બધું આવ્યું છે. મરચાં છે અને આટલી બધી મરચી છે, બટેકા, દૂધી ને દાણા ને કાકડી. હારી કોણી એવી લાગે છે આજે, મસ્ત. હવે કોણી કાકડી આવીને ભાઈ આ ડ્રમ સ્ટીક કહેવાય ને, બોલે તો સરગવાની કઢી ભાઈ બહુ મજા આવે. પણ હું તો ખાલી વાતું કરું, લોકો ખાઈ અને મજા આવે, હું તો ખાલી કઢી જ પીવું છું. આ ચૂસવાની મજા આવે કઢીમાં હોય ને ત્યારે આવે ને. વિટામિન્સ સારા મળે. અને આ જો આપણે એમ કીધું તેમ આપણી આટલું આ સ્પેશિયલ બની રહી છે ઘૂઘરી. મારા એક માટે જ બને છે ઘૂઘરી, મગની, ચણા નાખી નાખ્યા, મઠની ઘૂઘરી બને છે. અને આ ચટણી આપણી બની ગઈ છે. ને અહીંયા તો ઓલું પાણી છે, અહીંયા ચટણી બને છે આપણી. ને આ લોકો માટે બને છે નીવા. શું બને છે? મુઠિયા ઢોકળા બને છે ભાઈ. આ નીવાને, જીયાનને અને મનીષાના સ્પેશિયલ છે ભાઈ. આ લોકોને બહુ ભાવે મુઠિયા ઢોકળા. સબ્જી બધી નાખી છે મિક્સ કરીને, એટલે અને આપણને એ ભાવતા નથી. એટલે આપણી માટે આજે બન્યું છે ઘૂઘરી. ઘૂઘરીમાં ઘણા એને ખબર નહીં હોય કદાચ, બાકી એક નંબર ઘૂઘરી મજા આવે. મઠ પલાળેલા હોય એ બાફી દેવાના, એમાં ચણા નાખી દેવાના અને થોડીક સિંગ નાખી દેવાની. પણ આપણે ખાલી મઠ જ ખાવા હતા, એટલે આપણે મઠ જ નાખ્યા છે ખાલી, કેમ કે આપણે એક માટે જ બનાવવાના હતા. અને સાથે આમળીની ચટણી હોય ને, મોજ પડી જાય ભાઈ. જોરદાર મજા આવે ભાઈ ઘૂઘરી ખાવાની. તો તમે ક્યારેય ઘૂઘરી ખાધી છે કે નહીં કમેન્ટ કરજો. અને ઘૂઘરી તમારે કઈ રીતે બને એની આપણી રેસીપી નેક્સ્ટ બ્લોગમાં ક્યારેક બધાય આટલું ઘરમાં બધાય સાટું માટે બનાવશે ને ત્યારે આપણે આપશી. બાકી ઘૂઘરી ખાવાની બહુ મજા આવે. ઘણા લોકોએ ખાધી હશે, ઘણાએ નહીં ખાધી હોય. બાકી જેને ખાધી હોય ઘૂઘરી એ કમેન્ટ કરજો કે ભાઈ યસ મેં ઘૂઘરી ખાધેલી છે. બાકી ચાલો, તો ભાઈ આજે આપણે અનિલભાઈ કિયા કાર્નિવલ લઈ આવ્યા છે, તો આપણે એનો આટો મારવા માટે નીકળ્યા ભાઈ. એક નંબર લક્ઝરિયસ કાર આવે ભાઈ, 60-70 લાખની નવી આવે, પણ સેકન્ડ હેન્ડ છે ભાઈ આ ગાડી. જોરદાર ગાડી છે ભાઈ, 7 સીટર આરામથી ફર્સ્ટ ક્લાસ બેઠા જાય એવી ગાડી છે. મજા જ આવે. સસ્પેન્સર એક નંબર અને લક્ઝરિયસ ફીલ. તો ભાઈ રાયગી છે ભૂખ અને બધા મિત્ર મંડળ સાથે આપણે આવી ગયા છીએ કુંભણિયા ભજીયા ખાવા માટે ભાઈ. જોઈ શકો છો તમે ભાઈ, આ જ મોજ છે ભાઈ મિત્રો સાથેની. તો ચાલો ભાઈ કુંભણિયા ઝાપટી લઈએ થોડાક. રમેશભાઈ ક્યાં આવી ગયા? કુંભણિયા કરતા હતી છે ને. મેં કીધું આ કુંભણિયા વાળા ભાઈ ક્યાંક વયા ગયા છે, ચારની ભૂખ લાગી હતી. હે હા, અહીંયા છે હું, અહીંયા બીજું